ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 16મું ચેપ્ટર પાચન અને અભિશોષણની અંદર આગળ જોઈએ કેલરી મૂલ્ય. હવે કેલરી મૂલ્ય જોતા પહેલા આપણે આગળનું યાદ કરી લઈએ. પાચન તંત્રની અંદર આગળ જોયું આપણે કે ખોરાકનું પાચન છે એ મુખથી લઈ અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું આ બધાની અંદર ખોરાકનું શું થાય છે? પાચન. હવે પાચનના મુખ્ય આપણે 3 ઘટકો જોયા હતા: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આ જે છે એ શું છે તો કે ખોરાકના જટિલ સ્વરૂપ છે. આ ખોરાકનું જટિલ સ્વરૂપનું શેમાં રૂપાંતર થયું હતું? એના સરળ સ્વરૂપમાં, જેમ કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબી એટલે કે લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. આ જે સરળ સ્વરૂપ છે હવે આપણા શરીર પાચન તંત્ર દ્વારા શોષાવા માટે શું છે? યોગ્ય છે. જટિલ સ્વરૂપ છે, ડાયરેક્ટ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ દ્વારા છે શોષણ પામતા નથી. આવી રીતે આપણે જટિલ સ્વરૂપનું શેમાં રૂપાંતર કર્યું હતું? સરળ સ્વરૂપમાં, કે જે આપણા આંતરડાની દિવાલ દ્વારા શોષાઈ શકે. આ જે જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થયું એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ આ બધા શું છે? કાર્બોદિતના સરળ સ્વરૂપ. અને પ્રોટીનનું સરળ સ્વરૂપ એમિનો એસિડ, ચરબીનું સરળ સ્વરૂપ ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ જે સરળ સ્વરૂપ છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ દ્વારા પાચન થઈ ગયા પછી, જટિલમાંથી સરળમાં રૂપાંતર થઈ ગયા પછી આપણા આંતરડાની દિવાલની અંદર શું થશે? એનું શોષણ થશે. આપણે જોયું હતું જ્યારે આડો છેદ લઈને આપણે જોયું હતું ત્યારે સૌથી બહારનું સ્તર લસી સ્તર, ત્યાર પછી સ્નાયુ સ્તર, એના પછી અધઃશ્લેષ્મ સ્તર અને સૌથી અંદર જે ગળીમય સ્તર હતું એ કયું હતું? શ્લેષ્મ સ્તર. તો આમ આ જે પણ કાંઈ સરળ સ્વરૂપમાં ખોરાક રૂપાંતર પામ્યો છે એ હવે આ શ્લેષ્મ સ્તર દ્વારા શોષાય. ત્યાર પછી એના પછીના બીજા સ્તરમાં, ત્રીજા સ્તરમાં અને છેલ્લા સ્તરમાં જઈ અને જે લસિકા વાહિનીઓ, રુધિર વાહિનીઓની અંદર ખોરાક ભળી અને રુધિરમાં પહોંચી અને શરીરને શું આપે છે? ઊર્જા આપે છે. તો આવી રીતે આ જે સરળ સ્વરૂપ છે એનું આંતરડાની દિવાલ દ્વારા શોષણ થાય છે, રુધિર વાહિનીમાં ભળે છે અને રુધિરમાં ભળે છે અને રુધિરની અંદર ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા આ જે પછી સરળ સ્વરૂપના જે અણુઓ છે એનું શું થાય છે તો કે ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. એટલે શું થશે? ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન એ ખોરાકની સાથે ભળશે અને પછી લાસ્ટમાં આપણને ઊર્જા એટલે કે શક્તિ એટલે કે એટીપી સ્વરૂપે આપણને ઊર્જા આપે છે. આ જે ઊર્જા આપે છે એને આપણે કેલરી મૂલ્ય તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે એ જોવાનું છે, આપણે કાર્બોદિતમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે સુક્રોઝ, ચલો કે પ્રોટીનનું એમિનો એસિડમાં, એવી રીતે ચરબીનું ફેટી એસિડમાં. આ જે નાના સરળ અણુઓ છે એ આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા શોષાય, રુધિરની અંદર ભળી, એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. ઓક્સિડેશનની પ્રક્રિયા થવું એટલે કે એની અંદર ઓક્સિજન ઉમેરાય અને ઓક્સિજન ઉમેરાયા બાદ એ ખોરાકમાંથી આપણને શું મળે છે? ઊર્જા મળે છે. એ ઊર્જા છે એને કેલરીના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. જેને કેલરીને મુખ્ય બે રીતે કહી શકાય. કેલરી મૂલ્ય કયા મુખ્ય બે કેલરી મૂલ્ય છે? તો એક છે કેલરી જેને કેલરી વડે દર્શાવાય અને જૂલ જેને કેપિટલ જે વડે દર્શાવવામાં આવે છે. આજે આપણને ખોરાક દ્વારા જે શક્તિ મળે છે, જે ઊર્જા મળે છે એને મુખ્ય બે એકમ કેલરી અને જૂલમાં દર્શાવવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ક્વેશ્ચન થાય કે આ કેલરી અને જૂલ એટલે શું? કોને કહેવાય? એક કેલરી. માનો કે આપણે કીધું કે ખોરાકનો એકમ કેલરી કે જૂલ છે, તો
તાપમાન સુધી ગરમ કરવા માટે વપરાતી ઉષ્માને 1 કેલરી કહે છે. માનો કે તમારી પાસે 1 ગ્રામ જેટલું પાણી છે, એને તમારે 1 અંશ સેલ્સિયસ, અંશ સેલ્સિયસ શું છે? તાપમાનનો એકમ. એટલે 1 અંશ સેલ્સિયસ સુધી એને ગરમ કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ છે, એ ઉષ્માના મૂલ્યને શું કહેવાય? 1 કેલરી કહેવામાં આવે છે. હવે આ કેલરી છે એ 1 કેલરીની ડેફિનેશન છે. 1 કેલરી શું છે એની સમજૂતી છે. પણ માનો કે આપણી પાસે 5 લીટર પાણી છે, તો હવે એને આપણે 1 ગ્રામ કરીને જોઈએ તો જથ્થો કેવો થશે? વધારે થશે. તો ફિઝિયોલોજિસ્ટ એટલે કે અમુક એવા દેહધર્મ વિદ્યાવિદો એટલે કે ફિઝિયોલોજિસ્ટ, કેટલાક એવા ફિઝિયોલોજિસ્ટ એટલે કે દેહધર્મ વિદ્યાવિદોએ એના ઉપર અભ્યાસ કર્યો અને એક નવા એકમનો ઉપયોગ કર્યો. એટલે કે 1 કેલરીથી મોટા એકમનો ઉપયોગ કર્યો, જેને કીધું કિલો કેલરી અથવા તો કિલો જૂલ. આ કિલો કેલરી અને કિલો જૂલ છે એ શું છે? તો કે 1 કેલરી અને 1 જૂલ કરતા શું છે? મોટા એકમ છે. જેમ કે આપણી પાસે 5 લીટર પાણી છે, તો એને 1 ગ્રામ 1 સેલ્સિયસ સુધી તાપમાન સુધી ગરમ કરવા માટે શું જોઈશે? વધુ ટાઈમ. એમ જો વધુ જથ્થો છે આપણી પાસે, તો એના માટે મોટા એકમની જરૂર પડી. તો એવા ઘણા દેહધર્મ વિદ્યાવિદોએ મોટા એકમનો ઉપયોગ કર્યો, જેનું નામ આપ્યું કિલો કેલરી અને કિલો જૂલ. તો હવે આ કિલો કેલરી કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કિલો કેલરી એટલે શું? તો 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાન સુધી વધારવા માટે વપરાતી ઉષ્માને 1 કિલો કેલરી કહે છે. તો આપણી પાસે 1 કિલોગ્રામ પાણી છે, એને 1 અંશ સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવું છે, તો એના માટે કેટલી ઉષ્મા વપરાય છે? એને કીધું વિદ્યાર્થી મિત્રો 1 કિલો કેલરી. આ જે કિલો કેલરી છે એ હવે મોટો એકમ છે, એટલે વધુ પ્રમાણમાં જો જથ્થો હશે પાણીનો, તો એના માટે આપણે કિલો કેલરી એવો એકમ છે કેલરીનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ અહીં ફિઝિયોલોજિસ્ટે આવી રીતે કિલો કેલરી અને કિલો જૂલ છે એ બે મોટા એકમો આપ્યા. હવે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે કિલો કેલરી અને કિલો જૂલ એટલે કે આપણા શરીર દ્વારા જે સરળ પોષક તત્વો હતા એ આપણા શરીરની અંદર શોષાય. ઓક્સિજનની હાજરીમાં શું થાય છે? એનું ઓક્સિડેશન થાય છે, એટલે કે ઓક્સિજન ઉમેરાય છે અને એ ખોરાક છે એ વધારે એના કરતાં નાના સ્વરૂપમાં તૂટી અને આપણને શું આપે છે? ઊર્જા, એટલે કે આપણને શક્તિ આપે છે. તો હવે અહીં આ જે દેહધર્મ વિદ્યાવિદો છે, ફિઝિયોલોજિસ્ટ છે, એને એક સાધનની શોધ કરી કે જેને કહેવામાં આવે છે બોમ્બ કેલરીમીટર. હવે એની અંદર શું કરે છે? તો કે એક ખોરાકનો ટુકડો છે એને બોમ્બ કેલરીમીટર, એટલે બોમ્બ કેલરીમીટર એ શું છે? ઓક્સિજન યુક્ત બંધ ધાતુની પેટી છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ તદ્દન એક્સ્ટ્રા પોઈન્ટ છે જે તમારે ખાસ યાદ રાખવાનો છે. આપણી બુકની અંદર ક્યાંય આ પોઈન્ટ નથી બોમ્બ કેલરીમીટર વાળો. પણ આ જે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ છે એ કઈ રીતે છે અને કઈ રીતે આપણને જે ખોરાકના અણુમાંથી આપણે જે ખોરાક ખાઈ લીધો એ ખોરાકનું પાચન થઈ ગયું, સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું, પણ હવે એ સરળ સ્વરૂપના અણુ છે જે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ અથવા તો પ્રોટીન હોય તો અમીનો એસિડ, ચરબી હોય તો ફેટી એસિડ, ગ્લિસરોલ, એમાંથી હવે આપણને કઈ રીતે એટીપી એટલે કે કઈ રીતે ઊર્જા આપણને મળે છે એ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક એક્સ્ટ્રા ટોપિકની જાણ કરેલી છે કે બોમ્બ કેલરીમીટર. હવે આ બોમ્બ કેલરીમીટરની અંદર શું થાય છે? બોમ્બ કેલરીમીટરને કહેવામાં આવે છે ઓક્સિજન યુક્ત બંધ ધાતુની પેટી. એટલે કે એક ધાતુની પેટી છે, અહીંયા તમને બતાવેલી છે આકૃતિમાં, જે બંને સાઈડથી શું છે? એકદમ પેક છે. એની અંદર શું રહેલું છે? ઓક્સિજન વાયુ. હવે તમે એની અંદર 1 ગ્રામ જેટલો ખોરાકનો ટુકડો મૂકો, એટલે આપણે શું કીધું અહીંયા 1 કેલરીની વ્યાખ્યામાં 1 ગ્રામ પાણી, એટલે કે માનો કે તમારે આવેલો ખોરાક કેટલો છે? 1 ગ્રામ. હવે એ 1 ગ્રામ ખોરાકનું દહન થવું એટલે કે અહીંયા બળવું
નથી. દહન થવું એટલે કે એનું વધારે નાના સ્વરૂપમાં રૂપાંતર થવું. આ જે ખોરાક છે એનું બોમ્બ કેલરીમીટરની અંદર ઓક્સિજનની હાજરીમાં શું થશે? દહન થશે. દહન થવાથી ત્યાં મળશે આપણને શું? ઊર્જા. આ ઊર્જા એટલે શું? એટીપી. એટીપી એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણા શરીરની અંદર જે પણ આપણને ખોરાકમાંથી ઊર્જા મળે છે, જે શક્તિ મળે છે, એ કયા સ્વરૂપમાં મળે છે? એટીપી સ્વરૂપે મળે છે. આ એટીપીની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે એડમેન. એડમેન નામના વૈજ્ઞાનિકે ફર્સ્ટ ટાઈમ એટીપી એવો શબ્દ આપ્યો કે જેને કહેવામાં આવે છે કુલ ઊર્જા અથવા તો કુલ કેલરી મૂલ્ય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જે શક્તિ ઊર્જા છે એ આપણને ખોરાકમાંથી મળે છે. આ તો થઈ એક બોમ્બ કેલરીમીટર નામના સાધનથી વસ્તુ. એની અંદર શું થયું તો કે ઓક્સિજન યુક્ત એક બંધ પેટી છે ધાતુની કે જ્યાં ઓક્સિજનની હાજરી છે અને ઓક્સિજનની હાજરીમાં ખોરાક છે એનું દહન થાય છે અને દહન થયેલા ખોરાકમાંથી શું મળે છે? ઊર્જા. એટલે કે ઊર્જા એટલે કે કોણ? એટીપી, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ જે એટીપી ઊર્જા મળે છે એને કહેવામાં આવે છે કુલ ઊર્જા અથવા તો કુલ કેલરી મૂલ્ય. અહીં જે ઊર્જા મળે છે એ આવી રીતે આપણને ખોરાકમાંથી ઊર્જા મળે છે. હવે આપણા શરીરની અંદર આપણે જોઈએ તો કઈ રીતે આ પ્રક્રિયા થાય છે તો કે આપણે વિદ્યાર્થી મિત્રો ખોરાકની અંદર શું લીધું છે? ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝ એટલે C6H12O6 એટલે કે કાર્બોદિતનું નાનું સ્વરૂપ. આપણે જે ખોરાક ખાધો એમાં જટિલ સ્વરૂપ કયું છે? કાર્બોદિત. એનું પાચન થઈ નાના આંતરડાની અંદર શેમાં ફેરવાશે? ગ્લુકોઝ એટલે કે એનું સરળ સ્વરૂપ. હવે આ જે ગ્લુકોઝ છે એનું શું થશે તો કે ગ્લાયકોલિસિસ દ્વારા કોષરસમાં 2 પાયરુવિક એસિડમાં રૂપાંતર થશે. પાયરુવિક એસિડમાં રૂપાંતર થશે. આ પાયરુવિક એસિડ છે એનું ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કણાભ સૂત્રમાં એનું 6 કાર્બન પ્લસ પાણી પ્લસ 38 એટીપી ની અંદર રૂપાંતર થશે અને આ એટીપી એટલે શું? આપણને મળતી ઊર્જા એટલે કે શક્તિ એટીપી. કઈ રીતે? અહીંયા જે આપણે વસ્તુ સાધનની મદદથી જોઈએ બોમ્બ કેલરીમીટર એક ઇન્સ્ટ્રુમેન્ટ, પણ એ જ વસ્તુ આપણા શરીરની અંદર કઈ રીતે થાય છે તો કે આપણા શરીરની અંદર ખોરાકનું નાનામાં નાના સ્વરૂપ સરળ સ્વરૂપ કયું છે? ગ્લુકોઝ. આમ એક એક્ઝામ્પલ ગ્લુકોઝનું લીધું. એવી રીતે એમિનો એસિડ હોય તો એમાંથી અમુક રીતે મળશે. ફેટી એસિડ ગ્લિસરોલ હોય તો એનું પણ અમુક રીતે આ રીતે આપણને દહન થઈ ઓક્સિજનની હાજરીમાં શું મળશે? ઊર્જા. તો ગ્લાયકોલિસિસ કોષરસની અંદર થાય છે અને ત્યાં ગ્લાયકોલિસિસ થ્રુ 2 પાયરુવિક એસિડ બનશે ગ્લુકોઝમાંથી. પાયરુવિક એસિડ છે કોષરસમાં કોષની અંદર ઓક્સિજનની હાજરીમાં એટલે અહીંયા શું થયું? દહન. ઓક્સિજનની હાજરીમાં એટલે કે એનું દહન થાય છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એટીપી એટલે કે ઊર્જા મળે છે. આવી રીતે આપણને શક્તિ મળે છે આપણે લીધેલા ખોરાકમાંથી. હવે આ જે ઊર્જાનું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યારે અમુક ઊર્જાનો છે એ વ્યય થાય છે કે જે ફરીવાર આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. આ શું છે? થર્મોડાયનેમિક્સનો એક નિયમ છે. તમે ફિઝિક્સની અંદર ધોરણ 10 ની અંદર પણ ભણી ગયા છો કે જ્યારે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં
ઉર્જામાંથી આપણા શરીરને મળતી ઉર્જા વપરાશ માટે કેટલી ઉર્જા મળે છે એને કહેવાય એની દેહધાર્મિક ઉર્જા. તો આ ઉર્જા છે કુલ ઉર્જા, એમાંથી કુલ શક્તિમાંથી આપણને એના સ્વરૂપ છે એમાંથી એક કુલ ઉર્જામાંથી સ્વરૂપ ફેરવાય અને દેહધાર્મિક જે ઉર્જા મળે છે એ દેહધાર્મિક ઉર્જાના મૂલ્ય હવે આપણે આગળ જોઈએ કે મળતી કુલ ઉર્જા અને દેહધાર્મિક મૂલ્ય એટલે કે દેહધાર્મિક દેહને મળતી વપરાશ માટે ઉર્જા જેનો જથ્થો કેવો હશે કુલ ઉર્જા કરતા ઓછો. એ જોઈએ એ પહેલા આટલી વસ્તુ બરાબર બુકની અંદર નોટ કરી લો. તો કેલ્વિન મૂલ્ય જોઈએ હવે. તો કેલ્વિન મૂલ્ય છે એ અહીં તમને આપેલું છે કુલ ઉર્જા મૂલ્ય અને અહીં જે તમને આપેલું છે દેહધાર્મિક મૂલ્ય. એટલે કે આપણે જે ખોરાકનું પાચન થઈ ગયા પછી કાર્બોદિત પ્રોટીન કે ચરબીમાંથી આપણને કુલ ઉર્જા કેટલી મળે છે જે ઓક્સિડેશન થઈ અને કુલ ઉર્જા મળે છે એનું મૂલ્ય અહીં આપેલું છે. જેમ કે કાર્બોદિતની અંદર તમને કુલ ઉર્જા મળશે દહન થઈ ગયા પછી એટલે કે ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થઈ ગયા પછી મળતી ઉર્જા એટલે કે એટીપી એનું કુલ મૂલ્ય છે 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ. એટલે કે 1 ગ્રામ ખોરાક હશે ત્યારે 4.1 કિલો કેલરી જેટલું મૂલ્ય આપણને કાર્બોદિતમાંથી મળશે. એવી રીતે પ્રોટીન હશે ખોરાકની અંદર તો એનું મૂલ્ય છે 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ. એટલે કે એટલા ગ્રામ આપણે પ્રોટીન લીધેલું હશે ત્યારે 5.65 કિલો કેલરી જેટલું આપણને ઉર્જા મૂલ્ય મળશે. ચરબીની અંદર 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ. અહીં જે તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો એ છે કુલ ઉર્જા મૂલ્ય. એટલે કે જો 1 ગ્રામ આપણે કાર્બોદિત લીધેલું હોય કે પ્રોટીન લીધેલું હોય કે પછી ચરબી લીધેલું હોય ખોરાકની અંદર એમાંથી કેટલી ઉર્જા મળે છે એ કહેવાય એનું કુલ ઉર્જા મૂલ્ય. તો કે કાર્બોદિતની અંદર આટલું, પ્રોટીનની અંદર આટલું અને ચરબીની અંદર આટલું છે આપણને કુલ ઉર્જા મળે છે. હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે એનું દેહધાર્મિક મૂલ્ય એટલે કે કુલ ઉર્જા છે એનું સ્વરૂપ બદલાય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય થર્મોડાયનેમિક્સનો નિયમ. તો કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર થાય તો શું થાય છે અમુક ઉર્જા છે એનો શું થાય છે વ્યય થાય છે. એટલે કે એને ફરીવાર ઉપયોગમાં લઈ શકાતી નથી. કઈ રીતે? તો અહીં જોઈ શકાય છે કુલ ઉર્જા મૂલ્ય કાર્બોદિતનું કેટલું મળે છે 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ. પણ અહીં તમે દેહધાર્મિક મૂલ્યની અંદર તમે જુઓ તો એ કેટલું મળે છે 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ. એટલે કે 0.81 ગ્રામ જેટલી ઉર્જાનો શું થાય છે અહીં વ્યય થાય છે. એટલે કે કુલ ઉર્જામાંથી દેહધાર્મિક મૂલ્ય મળે છે એકમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે આટલી ઉર્જાનો શું થાય છે વ્યય થાય છે. એટલે કે ફરીવાર આપણે એનો ઉપયોગમાં લઈ શકતા નથી. એવી રીતે પ્રોટીનમાંથી મળે છે 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીમાંથી મળે છે 9.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ. એટલે કે અમુક પાછળ તમે જોઈ શકો છો જેટલા મૂલ્ય અહીંયા છે એટલા અહીં દેહધાર્મિક એટલે કે દેહને એટલી ઉર્જા મળતી નથી. આટલી ઉર્જાનો શું થાય છે ત્યાં વ્યય થઈ જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે કુલ મૂલ્ય અને દેહધાર્મિક મૂલ્ય આપેલું છે. આ ખાસ નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બધા મૂલ્યો. તો ખાસ એને નોટ કરી લેવા અને એને યાદ રાખવા. જો તમને પૂછે કે કુલ ઉર્જા મૂલ્ય કાર્બોદિતનું કેટલું છે અથવા તો પ્રોટીનનું અથવા તો ચરબીનું તો આ આવશે. પણ દેહધાર્મિક મૂલ્ય પૂછે તો શું આવશે? પ્રોટીન કાર્બોદિત માટે 4, પ્રોટીન માટે 4 અને ચરબી માટે 9. ખાસ આ વસ્તુ મિક્સર નથી કરવાની, ખાસ અલગ અલગ યાદ રાખવાની છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે દેહધાર્મિક મૂલ્ય એટલે આપણા શરીરને મળતી ઉર્જા તો આપણે જોઈએ તો આના પરથી એક વસ્તુ સમજી શકાય કે જ્યારે ઉનાળો હોય એટલે કે બહાર વાતાવરણ કેવું છે ગરમ ત્યારે આપણા શરીરને વધારે ઉર્જાની જરૂર પડતી નથી. જેટલો ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી જાય છે. પણ તમે શિયાળાની અંદર જુઓ તો બહાર વાતાવરણ કેવું હોય છે
વસ્તુ જેમ કે અડદિયા છે, આવી બધી વસ્તુ છે આપણે શું જોઈએ વધારે ખાતા હોઈએ છીએ. શું કામ? કેમ કે અડદિયાની અંદર શું આવે? ઘી. અને આ ઘી એટલે શું થયું? ચરબી. ચરબીમાંથી શું મળે છે? આની કમ્પેરિઝનમાં સૌથી વધારે આપણને ઉર્જા મળે છે. એટલે આવી વસ્તુ છે આપણે શિયાળાની અંદર ખાતા હોઈએ છીએ. આમ આ જે મૂલ્ય છે કુલ ઉર્જા મૂલ્ય અને દેહને એટલે કે શરીરને મળતી ઉર્જાનું મૂલ્ય એમાં શું છે? આટલો ફેર છે જે તમારે ખાસ નીટ માટે યાદ રાખવાનું છે. એટલે બરાબર બુકની અંદર નોટ કરી લો. અને ત્યાર પછી જોઈએ હવે આપણે કે આ અલગ અલગ જે પોષક તત્વો છે પ્રોટીનમાંથી એમિનો એસિડ, ચરબીમાંથી ફેટી એસિડ, ગ્લિસરોલ, કાર્બોદિતમાંથી ગ્લુકોઝ, સુક્રોઝ આ બધા છે. અને બીજા પાણી,